યુનાઇટેડ સ્ટેટ્સમાં H-1B વિઝા પ્રોગ્રામમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવશે કારણ કે ફોરેન લેબર એક્સેસ ગેટવે એટલે કે ફ્લેગ હવે જૂની અરજીઓ ડિલીટ કરીને શરૂ કરી દીધું છે કામ, જેથી નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓ USCIS દ્વારા લાગુ કરવામાં આવેલી નવી સિસ્ટમ માટે માર્ગ મોકળો થશે. આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર શ્રમ વિભાગના રોજગાર અને તાલીમ વહીવટ વિદેશી શ્રમ પ્રમાણપત્ર કાર્યાલયે વિવિધ હિતધારકોને જાણ કરી હતી કે 20 માર્ચની મધ્યરાત્રિથી ફોરેન લેબર એપ્લિકેશન ગેટવે એટલે કે ફ્લેગ સિસ્ટમમાંથી તમામ H-1B વિઝાના રેકોર્ડ્સ કાઢી નાખવામાં આવશે. ત્યારે આવો જ વિગતવાર જાણીએ કે H-1B વિઝા વિશે અને આ નિર્ણય બાદ ભારતીય વર્કર્સને શું અસર થશે. 1 નંબર, શું છે H-1B વિઝા? H-1B વિઝા જે એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે, તે US કંપનીઓને સૈદ્ધાંતિક અથવા તો ટેકનિકલ કૌશલ્યની જરૂર હોય તેવા વિશેષ વ્યવસાયોમાં વિદેશી કામદારોને રોજગારી આપવાની મંજૂરી આપે છે. દર વર્ષે જારી કરાયેલા 85,000 H-1B વિઝામાંથી લગભગ 70% ભારતીય વ્યવસાયિકો દ્વારા તેને ઉપયોગમાં લેવાય છે. બીજો મહત્વનો નંબર છે કે રેકોર્ડ કેમ ડિલીટ કરવામાં આવી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે નેશનલ આર્કાઇવ્સ એન્ડ રેકોર્ડ્સ એડમિનિસ્ટ્રેશનનું રેકોર્ડ શેડ્યુલ એવો આદેશ આપે છે કે કામચલાઉ તરીકે વર્ગીકૃત કરાયેલા રેકોર્ડ્સનો સંગ્રહ સમયગાળો સમાપ્ત થયા પછી તેનો નાશ કરવામાં આવે. ફક્ત ઐતિહાસિક મૂલ્ય અથવા તો હિસ્ટોરિકલ વેલ્યુને કારણે કાયમી ગણાતા રેકોર્ડ્સ જ નેશનલ આર્કાઇવ્સમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. માટે એવી અરજીઓ જે કામચલાઉ છે તેના રેકોર્ડ્સ ડિલીટ કરવામાં આવી રહ્યા છે. ત્રીજો મહત્વનો મુદ્દો, કયા ફેરફારો કરવામાં આવશે? તો ફાઇનાન્શિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ 5 વર્ષથી વધુ જૂના કોઈ પણ H-1B વિઝા રેકોર્ડ સિસ્ટમમાંથી કાઢી નાખવામાં આવશે અને નોકરી આપનારાઓને આ પહેલા 5 વર્ષથી વધુ જૂના કોઈ પણ વિઝા અપલોડ કરી લેવા માટે કહેવામાં આવ્યું છે. નાગરિકતા અને ઇમિગ્રેશન સેવા ડિપાર્ટમેન્ટ કર્મચારીઓ માટે એક નવી અરજી પ્રક્રિયા શરૂ કરશે, જે બધા અરજદારો માટે વધુ ન્યાયી અને એક સમાન રાખવામાં આવશે. જ્યારે નોકરીદાતાઓ અગાઉની સિસ્ટમ હેઠળ જ એક જ વ્યક્તિ માટે અરજી ફાઇલ કરી શકતા હતા, ત્યારે તેને એક સુધારેલી સિસ્ટમ દ્વારા બદલાવવામાં આવશે, જેનો હેતુ બધા અરજદારોને સમાન તક આપવાનો છે, પછી ભલે કેટલાક નોકરીદાતાઓ તેમના માટે અરજી કરે છે. આ નવી સિસ્ટમ હેઠળ નાગરિકતા અને ઇમિગ્રેશન સેવા ડિપાર્ટમેન્ટ સંભવિત કર્મચારીઓ માટેની જે અરજીઓ છે તેને બદલે લાભાર્થીઓની પસંદગી કરશે, જેનાથી મલ્ટિપલ ઇમિગ્રેશન અટકી શકાશે અને મોટી કંપનીઓને ફાયદો ઓછો થશે. તે અરજી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે H-1B અરજી પૂર્ણ કરવા માટે ફરજિયાત ઓનલાઈન નોંધણી પણ લાગુ કરવામાં આવશે. આ પ્રક્રિયા માટેની નોંધણી ફીમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ એન્ટ્રી $10થી વધારીને હવે $215 કરવામાં આવી છે. ચોથો મહત્વનો મુદ્દો, હવે નોકરીદાતાઓએ શું કરવું જોઈએ? અમેરિકાની ઓફિસ ઓફ ફોરેન લેબર સર્ટિફિકેશનની નોકરીદાતાઓને 19 માર્ચ 2025 પહેલા તેમના ફ્લેગ એકાઉન્ટ્સની સમીક્ષા કરવા અને જરૂરી રેકોર્ડ ડાઉનલોડ કરવા કહ્યું છે, કેમ કે એકવાર આ રેકોર્ડ્સ કાઢી નાખ્યા પછી સિસ્ટમમાંથી પુનઃ પ્રાપ્ત કરી શકાતા નથી. પાંચમો અને મહત્વનો મુદ્દો, કામદારો પર તેની શું અસર થશે? આ ફેરફારથી H-1B, H-1B1, H-2A, H-2B, E3 અને પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન એપ્લિકેશન જેવી બધી કામચલાઉ લેબર અરજીઓ પ્રભાવિત થશે, કારણ કે જૂના રેકોર્ડ ફ્લેગ સિસ્ટમમાંથી દૂર કરવામાં આવશે. નવી સિસ્ટમ થકી એવી અપેક્ષાઓ રાખવામાં આવી છે કે મોટી કોર્પોરેશન કંપનીઓ કે જે એક જ વ્યક્તિ માટે ઘણી બધી અરજીઓ કરે છે, એનાથી તેમાં થતા ફાયદાને ઘટાડી બધા અરજદારોને પસંદગીની સમાન તક મળશે. આ નવી સિસ્ટમ નોકરી આપનાર માટે ખર્ચમાં પણ વધારો કરશે, જેનો અર્થ એ છે કે હવે કંપનીઓએ તેમના કર્મચારીઓની પસંદગી વધુ કાળજીપૂર્વક કરવી પડશે. સુધારેલી સિસ્ટમ પ્રક્રિયાને ઓનલાઈન કરીને પેપરવર્ક દૂર કરી અને પ્રક્રિયાનો સમય ઘટાડી વધુ કાર્યક્ષમ અરજી પ્રક્રિયાનું વચન પણ આપે છે. સુધારેલી સિસ્ટમ હેઠળ નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓ અરજીઓને બદલે લાભાર્થીઓની પસંદગી કરશે. આ ફેરફાર ડુપ્લિકેટ એન્ટ્રીઓને અટકાવે છે અને મોટી કંપનીઓના ફાયદાને ઘટાડે છે. આ વર્ષે H-1B વિઝા અંગેની ચર્ચા ફરી શરૂ થઈ, કારણ કે ટ્રમ્પના ઉગ્ર સમર્થકો આ યોજનાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ અમેરિકન કામદારોને હટાવવામાં મદદ કરી રહી છે. જોકે જે કંઈ પણ હોય, હાલ તો H-1B વિઝા પ્રક્રિયામાં મોટા ફેરફાર આવી રહ્યા છે અને નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓ સિસ્ટમને ડિક્ટલર કરવાના મિશન પર શરૂ કરવામાં આવ્યું છે. અને એ નોંધવું મહત્વપૂર્ણ છે કે નોકરી આપનાર અને નોકરી શોધનારે અપડેટ રહેવાની અને તે મુજબ નિયમોનું પાલન કરવાની જરૂર છે.